નમસ્કાર, મિડ ડે ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે। પહેલા જોઈએ બુલેટિનના મુખ્ય સમાચાર। વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે સંસદમાં આપ્યું નિવેદન, કહ્યું આતંકવાદ અને વાતચીત સાથે ન ચાલી શકે। નવાઝ શરીફ દ્વારા બુરહાન વાનીને શહીદનો દરજ્જો આપ્યા બાદ ભારતે બદલી પાકિસ્તાન માટેની પોતાની રણનીતિ। ચીન સાથે ડોકલામ વિવાદ મુદ્દે દ્વિપક્ષીય વાતચીતથી આવશે નિરાકરણ। લોકસભામાં બેન્કિંગ રેગ્યુલેશન સંશોધન બિલ થયું પસાર। બેન્કિંગ ક્ષેત્રમાં વધતા દેવાને હળવું કરવાના હેતુથી લાવવામાં આવ્યું છે આ બિલ। આ બિલમાં બેન્કિંગ વ્યવસ્થાના કાયદામાં વધુ જોગવાઈ પ્રાપ્ત થશે। પૂરગ્રસ્ત બનાસકાંઠા અને પાટણ માટે ₹1500 કરોડનું રાહત પેકેજ જાહેર કરતા મુખ્યમંત્રી વિજય રૂપાણી। અસરગ્રસ્ત તાલુકાઓના ખેડૂતોને કૃષિ વીજ બિલમાં 3 મહિનાની માફી। ધાનેરા માટે ખાસ પુનર્વસન પેકેજ। 15મી ઓગસ્ટનો બનાસકાંઠા જિલ્લા કક્ષાનો કાર્યક્રમ આ વર્ષે ધાનેરામાં। રાહતમાં ઉદારતા દાખવી પુનર્વસન પેકેજની રકમ બમણી કરતા મુખ્યમંત્રી। ખોરાક, પાણી, કપડાં અને દવાનો મોટો જથ્થો ઉપલબ્ધ કરાવી માનવ ધર્મ બજાવે છે રૂપાણી સરકાર। ખાતર માટે સહાય, વિનામૂલ્યે ઘાસચારો, પશુ મૃત્યુ સહાય, માનવ મૃત્યુ સહાય અને ઘરવખરી સહાય દ્વારા ગામે ગામથી આવેલી સામગ્રીના વિતરણનું માળખું ગોઠવે છે ગુજરાત સરકાર। પૂરગ્રસ્ત ગામડા ખૂંદવા પાછળ 5 દિવસ ગાળી, જનસેવા સાથે ભાજપને ગાઢ નિસ્બત હોવાનો દાખલો બેસાડે છે મુખ્યમંત્રી વિજય રૂપાણી। પૂરના પાણી વચ્ચે ઘેરાયેલા પેદાશપુરા પહોંચવા માટે લાઇફબોટનો ઉપયોગ કરતા આભારવશ બન્યા ગામવાસી। મોરબીમાં થયેલા પૂર પ્રકોપથી ધોવાયેલા મોરબી માળિયા કચ્છ રેલવે ટ્રેકનું યુદ્ધના ધોરણે થઈ રહેલું સમારકામ। મોરબીના ધંધા, માલ પરિવહન અને લોકોના આવાગમનને થયેલી અસરને કારણે રેલ સેવા પૂર્વવત બને તેવી સ્થાનિકોની માગણી। રાજ્યસભા ચૂંટણીમાં નોટાનો વિકલ્પ સામે સ્ટેનો સુપ્રીમ કોર્ટનો સાફ ઇનકાર। 8મી ઓગસ્ટે યોજાનારી રાજ્યસભા ચૂંટણીમાં નોટાનો ઉપયોગ ધારાસભ્યો કરી શકશે। વધુ સુનાવણી 23મી સપ્ટેમ્બરે। નોટાનો ઉપયોગ રોકવા સર્વોચ્ચ અદાલતનો આશરો લેવા બદલ કોંગ્રેસની ઝાટકણી કાઢે છે ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી। ટેસ્ટના બીજા દિવસે લંચ બ્રેક સુધીમાં ભારતે 5 વિકેટના નુકસાન પર બનાવ્યા 442 રન। પૂજારા અને રાણે ગઈકાલે કરી હતી સેન્ચુરી। ચેતેશ્વરે ટેસ્ટમાં 4000 રન કર્યા પૂર્ણ, તો પૂજારા 50 ટેસ્ટ મેચ રમનાર ગુજરાતનો પ્રથમ ખેલાડી। સમાચાર વિગતવાર જોઈએ। વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે ચીન સાથે કોઈપણ રીતે યુદ્ધની સંભાવનાનો ઇનકાર કર્યો છે। રાજ્યસભામાં સુષ્મા સ્વરાજે ડોકલામ વિવાદ અંગે ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે ચીને 2012ની સીમા સમજૂતીનું ઉલ્લંઘન કર્યું છે। જોકે સાથે જ તેમણે આશા વ્યક્ત કરી હતી કે દ્વિપક્ષીય વાતચીતથી આ મુદ્દાનું નિરાકરણ લાવી શકાશે। સુષ્મા સ્વરાજે ડોકલામ વિવાદ પર ચીનની પ્રતિક્રિયાને ચિંતાજનક ગણાવી હતી, તો ડોકલામ મુદ્દે રાહુલ ગાંધીની ટીકા કરતા તેમણે જણાવ્યું હતું કે તેમણે ચીનની સ્થિતિ જાણવા માટે સરકારને બદલે ચીની રાજદૂત સાથે મુલાકાત કરી। તો પાકિસ્તાન મામલે વિદેશ મંત્રીએ જણાવ્યું કે આતંકવાદ અને વાતચીત સાથે સાથે ન ચાલી શકે। પાકિસ્તાને આતંકવાદ પર વિરામ મૂકવો જોઈએ। તેમણે વધુમાં જણાવ્યું કે નવાઝ શરીફ દ્વારા આતંકી બુરહાન વાનીને શહીદનો દરજ્જો આપ્યા બાદ ભારતે પાકિસ્તાન પ્રત્યે પોતાની રણનીતિ બદલી છે। खड़े होकर के उसको स्वतंत्रता सेनानी शहीद की संज्ञा दी, उसके बाद से चीजें बिगड़ी। तो आप ये कहते हैं रोड मैप, क्या हमने तो रोड मैप बना दिया था शांति का, दोस्ती का, पाकिस्तान की स्थिरता का, समझौते का, ये हमारा रोड मैप था। लेकिन रोड मैप एक तरफा नहीं चल सकता ना। अब आप कहते हैं कि रोड मैप क्या है, तो रोड मैप तय है। टेरर एंड टॉक्स कांट गो टुगेदर। લોકસભાએ બેન્કિંગ વિનિમય સંશોધન વિધેયક 2017ને મંજૂરી આપી દીધી છે। આ બિલ બેન્કિંગ ક્ષેત્રે વધતા દેવાને હળવું કરવાના હેતુથી લાવવામાં આવ્યું છે। આ કાયદામાં બેન્કિંગ વ્યવસ્થામાં રિઝર્વ બેન્કને દેવાના મામલાઓમાં હસ્તક્ષેપ માટે વધુ અધિકારો મળવાની જોગવાઈ છે। નાણામંત્રી અરુણ જેટલીએ જણાવ્યું છે કે એક સશક્ત બેન્કિંગ પ્રણાલી રોજગારીની તકો વધારે છે અને સરકારને દેશ ચલાવવામાં મદદરૂપ બને છે। બેન્કિંગ વિનિમય અંગેની ચર્ચા દરમિયાન જેટલીએ લોકસભામાં એ જાણકારી પણ આપી હતી કે સરકાર ચીટ ફંડ કંપનીઓને નામશેષ કરવા અને રોકાણકારોની સુરક્ષા માટે પણ ટૂંક સમયમાં કાયદો લાવશે। દેશના આગામી ઉપરાષ્ટ્રપતિ કોણ હશે તેનો ફેંસલો આવતીકાલે સાંજ સુધીમાં થઈ જશે। સત્તાપક્ષ તરફથી એમ વેંકૈયા નાયડુ અને વિપક્ષ તરફથી ગોપાલકૃષ્ણ ગાંધીને ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે ઉતારવામાં આવ્યા છે। આવતીકાલે એટલે કે 5મી ઓગસ્ટે સંસદમાં ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણીનું મતદાન યોજાશે અને સાંજ સુધીમાં પરિણામ પણ જાહેર કરી દેવાશે। ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી એ દેશની બીજી સૌથી મહત્વની ચૂંટણી છે। બંધારણમાં ઉપરાષ્ટ્રપતિને મહત્વની જવાબદારીઓ સોંપવામાં આવી છે। ઉપરાષ્ટ્રપતિ
ઉપરાષ્ટ્રપતિ રાજ્યસભાના સભાપતિ પણ હોય છે. આ ચૂંટણીમાં રાજ્યસભા અને લોકસભાના સાંસદો વિશેષ પ્રકારે વોટિંગ કરે છે, જેને સિંગલ ટ્રાન્સફરેબલ વોટિંગ સિસ્ટમ કહેવામાં આવે છે. ભાજપના ઉમેદવાર વેંકૈયા નાયડુ પક્ષના વરિષ્ઠ નેતા ઉપરાંત કેન્દ્રીય મંત્રીમંડળમાં તમામ પદો પર રહી ચૂક્યા છે, તો વિપક્ષમાં 18 દળોના સમર્થનથી બનેલા ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર ગોપાલ કૃષ્ણ ગાંધી પશ્ચિમ બંગાળના રાજ્યપાલ રહી ચૂક્યા છે. બનાસકાંઠા જિલ્લાના સૌથી પૂરગ્રસ્ત ધાનેરા શહેર માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વિશેષ મદદ જાહેર કરી છે. મુખ્યમંત્રીએ પત્રકાર પરિષદમાં જાહેરાત કરતા જણાવ્યું હતું કે આગામી 15મી ઓગસ્ટનો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ ધાનેરામાં યોજાશે. તેમજ પૂર અસરગ્રસ્ત તાલુકાઓના ખેડૂતોના ખેતી માટેના વીજ બિલમાં 3 મહિનાની માફી અપાશે તેમ પણ ઉમેર્યું હતું. આગામી 4-5 દિવસમાં જ ધાનેરા સંપૂર્ણ સાફ થશે અને આ બનાસકાંઠા જિલ્લાનો 15મી ઓગસ્ટનો કાર્યક્રમ એ ધાનેરામાં થશે અને આ પૂરગ્રસ્ત વિસ્તારમાં જેને સુંદર કામગીરી કરી છે એને ત્યાં આગળ બિરદાવવામાં પણ આવશે. ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર 3 મહિનાનું વીજ બિલ માફ, એગ્રીકલ્ચર કનેક્શન જેના હશે એનું વીજ બિલ માફ કરવામાં આવશે. ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર આ 3 મહિનાનું. એટલે ખેડૂતોને એક તરફથી વીજ કનેક્શન પૈસા માફ, પાકનું વળતર, જમીનનું વળતર, આ બધું એમને, અને એમના ઢોર ઢાકરને નુકસાન થયું છે તો એ વળતર, ઘરવકરી, કેશડોલ્સ, આ બધું ઓવરઓલ જનરલ બધાના હાથમાં પૂરતા પૈસા એ લોકોને પ્રાપ્ત થાય. મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીએ લાઇફબોટમાં જઈને પૂર અસરગ્રસ્ત પાટણના રાધનપુર તાલુકાના પેદાશપુરા ગામની મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રીશ્રીએ પેદાશપુરા ગામની મુલાકાત દરમિયાન ગામ લોકોને પડતી મુશ્કેલીઓ અંગે ચર્ચા વિચારણા કરી હતી તથા ગામમાં ચાલી રહેલી આરોગ્યની કામગીરી નિહાળી હતી. સરકાર ખેડૂતો તથા પશુપાલકોને હરસંભવ મદદ આપશે તેવી ખાતરી પણ આપી હતી. આ ઉપરાંત મુખ્યમંત્રી રૂપાણીએ ગ્રામજનોને તાત્કાલિક તમામ કેશડોલ સમગ્ર ગામને આપી દેવાના નિર્ણય આપ્યા હતા. તેમજ બનાસ નદી પર પુલ બાંધવાની મંજૂરી પણ આપતા પાણી ઓસરતા જ તેનું કામ ચાલુ કરવાનું જણાવ્યું હતું. કહીએ કે ધન્યવાદ દઈએ, કારણ કે આ હેલિકોપ્ટર દ્વારા એક માણસની ખબર લીધી ફૂલ પેકેટે પહોંચાડે એટલે ધન્યવાદ દઈએ છીએ. આજ સુધી સાહેબ આવા મુખ્યમંત્રી કે અમારા ગામડાની અંદર પધાર્યા નથી, એટલે અમારા ગામના આહુ ભાગ્ય એમને માલિક લાંબી ઉંમર આલે એવું અમારી બધાની ગામ વતીની અમારે પ્રાર્થના છે. હું બિસ્મિલ્લા પેદાશપુરાથી 3 કિલોમીટર બિસ્મિલ્લાગંજની અંદર રહું છું. પૂર આવ્યું ત્યારે ફૂડ પેકેટની વ્યવસ્થા થઈ હતી હેલિકોપ્ટરથી. બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં કુદરતે કેર વરસાવ્યા પછી રાજ્ય સરકારે ઉદાર હાથે મહેર વરસાવી છે. કુદરતી પ્રકોપમાંથી બેઠા થવા માટે સૌથી માતબર પેકેજની જાહેરાત રૂપાણી સરકારે કરી હતી. બનાસકાંઠા અને પાટણ જિલ્લા માટે રૂપિયા 1500 કરોડનું ઉદારતમ રાહત સહાય પેકેજની જાહેરાત કરી પૂર પીડિતોને મોટી રાહત આપી છે. જોઈએ આ અહેવાલ. બંને જિલ્લાઓમાં સર્જાયેલ તારાજી અને જાનમાલને મોટા પાયે નુકસાન પહોંચ્યું છે, ત્યારે બંને જિલ્લાઓને ફરીથી બેઠા કરવા માટે રાજ્ય સરકાર દ્વારા રાહત અને પુનઃ વસવાટના ખર્ચામાં કોઈ કચાશ રાખવામાં આવશે નહીં. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, મહેસૂલ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા તેમજ મુખ્ય સચિવ પંકજકુમાર સહિતના વરિષ્ઠ અધિકારીઓની ઉચ્ચસ્તરીય બેઠકમાં આ અંગેનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જનરલી પૂર આવે, ખૂબ પાણી ભરાય, લોકોના જીવ બચાવીએ, કનેક્ટિવિટી જોડાય, આમ કરતા કરતા 15 દિવસ નીકળી જાય અને પછી કેશડોલ શરૂ થાય. એને બદલે અમે લોકોએ 1 તારીખથી કેશડોલ શરૂ કરી દીધી છે. એટલે કે 4 દિવસમાં જ લોકોને રોકડા કેશડોલથી 10 દિવસના પૈસા અને ઘરવખરીના પૈસા રોકડાથી આપવા માંડ્યા છીએ. ઉલટાનું 15 દિવસમાં તો કામ પૂરું થઈ જશે એ પ્રકારનું ઝડપી તંત્રએ કામગીરી કરી છે, જેથી કરીને અસરગ્રસ્તના ખીચામાં 8-10 હજાર રૂપિયા આવી જાય ને. બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં અતિવૃષ્ટિગ્રસ્ત પરિવારોને કપડાં અને ઘરવખરી સહાય તરીકે રૂપિયા 3800 ને બદલે રૂપિયા 7000ની સહાય અપાશે. પશુપાલકોના દુધાળા પશુઓના મૃત્યુના કિસ્સામાં 3 પશુઓની મર્યાદામાં પશુ દીઠ રૂપિયા 30000 ને બદલે પશુ દીઠ રૂપિયા 40000ની સહાય 5 પશુઓ સુધી અપાશે. અત્યાર સુધી 80000 જેટલા લોકોને સલામત સ્થળે ખસેડાયા છે.
જ્યારે 20,000 જેટલા લોકોને સ્થાનિકો, વહીવટીતંત્ર, એરફોર્સ, આર્મી, નેવી અને એનડીઆરએફ સહિત વિવિધ એજન્સીઓ દ્વારા બચાવવામાં આવ્યા છે. આ ઉપરાંત સુરત મહાનગરપાલિકાએ બનાસકાંઠાના ધાનેરામાં સાફ સફાઈની મોટા પાયે કામગીરી શરૂ કરી છે. 466 જેટલા સફાઈ કર્મી મ્યુનિસિપલ કમિશનરની સીધી દેખરેખ હેઠળ શહેરને સાફ કરવા માટે જેસીબી, ડમ્પર્સ અને અન્ય સાધનોનો ઉપયોગ કરી રહ્યા છે. તમને ખબર છે કે ઘરવખરીનો જે મેન્યુઅલમાં રેટ હતો એ 3800 રૂપિયા હતા. એ રાજ્ય સરકારે 7000 રૂપિયા કરી દીધા છે. કારણ કે આજના મોંઘવારીના જમાનામાં કપડા, ગોદડા, તાંબા, આવી બધી જરૂરિયાત જોઈ તો 7,000 રૂપિયા એ મળે અને કેશડોલના 2,500-3,000 રૂપિયા મળે. 10,000 રૂપિયા એમના હાથમાં આવે. પશુ મૃત્યુ એ 30,000 રૂપિયા અગાઉ અપાતું હતું, એ વધારીને 40,000 રૂપિયા અને 3 પશુની જે મર્યાદા હતી 5 પશુની કરી નાખી છે. ભારે અતિવૃષ્ટિથી બનાસકાંઠા અને પાટણમાં પ્રજાજીવન ઉપર વ્યાપક અસર થઈ છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ 5 દિવસ પૂરગ્રસ્ત વિસ્તારોની વિસ્તૃત મુલાકાત અને જાત માહિતી મેળવ્યા પછી સહાયના ધોરણો વધુ ઉદાર બનાવવાની જાહેરાત કરી હતી. સહાયની રકમ લગભગ બમણી કરવામાં આવી છે. આમ બનાસકાંઠા અને પાટણમાં જનજીવન ખૂબ જ ઝડપથી સામાન્ય અને પૂર્વવત થઈ જાય તે માટે સમગ્ર વહીવટી તંત્ર રાત દિવસ એક કરી રહ્યું છે. બ્યુરો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. બનાસકાંઠાના કાંકરેજમાં નુકસાનગ્રસ્ત નર્મદાની મુખ્ય કેનાલની કામગીરીની નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે મુલાકાત લીધી હતી. બનાસ નદીના પૂરના કારણે કેટલાય ગામોને ભારે નુકસાન થયું છે, ત્યારે કાંકરેજ વિસ્તારમાંથી પસાર થઈ રાજસ્થાનમાં જતી નર્મદાની મુખ્ય કેનાલને પણ ભારે નુકસાન થવા પામ્યું છે. જો કે નર્મદા વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે આધુનિક મશીનરીથી કેનાલનું સમારકામ હાથ ધરાયું છે, ત્યારે નાયબ મુખ્યમંત્રીએ કાંકરેજ સહિત નુકસાન પામેલ કેનાલનું રિપેરિંગ કામકાજ નિહાળ્યું હતું અને નર્મદા વિભાગના અધિકારીઓ સાથે વિગત મેળવી હતી. આ ઉપરાંત તેમણે દાંતીવાડા પાઇપલાઇન પણ મુલાકાત લઈને વિગતો મેળવી હતી. નર્મદા નિગમ તરફથી બધો જ સર્વે અમે પૂર્ણ કર્યો છે. શરૂઆતમાં તો અમારા એન્જિનિયરોએ હેલિકોપ્ટર મારફતે ફોટોગ્રાફી વગેરે કરી અને નર્મદાને ક્યાં ક્યાં નુકસાન થયું એની બધી માહિતી મેળવી હતી. પછી મોટા પ્રમાણમાં કોન્ટ્રાક્ટરોના એવી મશીનો અમે કામમાં લગાડ્યા છે અને લગભગ 60 કરતાં વધુ એવી મશીન જુદી જુદી જગ્યાએ જે કેનાલમાં માટી આવી ગઈ છે એ માટી બહાર કાઢવાનું કામ મોટા પ્રમાણમાં કરીએ છીએ. આખા વિસ્તારને પીવાનું પાણી પહેલું મળે એ અમારી અગત્યની અત્યારે કામગીરી છે. તાજેતરના ભારે વરસાદ અને ઉપરવાસના સતત પાણીની આવકને કારણે મોરબીના 3 ડેમોના દરવાજા ખોલવા પડ્યા હતા. પરિણામે નીચાણવાળા વિસ્તાર, ગ્રામીણ વિસ્તાર તથા મોરબી માળિયા કચ્છ રેલ સેવાને અસર થઈ હતી. મોરબી પંથકના જળપ્રકોપથી મોરબી કચ્છ રેલવે લાઇન ટ્રેકમાં ભારે નુકસાન થતા બંધ કરવો પડ્યો હતો. હાલમાં તેનું રિપેરિંગ કામકાજ પૂરજોશમાં ચાલી રહ્યું છે. દરમિયાન મોરબી માળિયાથી કચ્છ તરફ આવાગમન કરતી ટ્રેનોને અન્ય રૂટ પર ડાયવર્ટ કરવી પડી હતી. રેલવેને પણ અતિવૃષ્ટિને કારણે ભારે નુકસાની થઈ છે, ત્યારે હાલમાં નુકસાન પામેલ વિવિધ રેલવે ટ્રેક, રેલવે લાઇનો પૂર્વવત બને તે માટે રેલવેના ઉચ્ચ અધિકારીઓની સીધી દેખરેખ હેઠળ યુદ્ધના ધોરણે ટ્રેક સમારકામનું કામ ચાલી રહ્યું છે. જળપ્રકોપને કારણે મોરબીમાં સ્થાનિક ધંધા, માલ પરિવહનને પણ અસર થઈ છે, તો લોકો પણ મોરબી માળિયા કચ્છ રેલ સેવા પૂર્વવત બને તેવું ઈચ્છે છે. પ્રજાને ઉપયોગ આવે એના માટે કાર્યરત છીએ. રાજ્યસભાની ચૂંટણીમાં નોટાનો ઉપયોગ મુદ્દે હંગામો મચાવનારી કોંગ્રેસને સુપ્રીમ કોર્ટે ફટકાર લગાવી છે. સંસદમાં આ મામલે હોબાળો મચાવ્યા બાદ કોંગ્રેસે સુપ્રીમ કોર્ટના દ્વાર ખટખટાવ્યા હતા, જ્યાં ચૂંટણી પંચના જાહેરનામા પર છેવટનો પ્રતિબંધ લગાવવાની કોંગ્રેસની અપીલ સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. કોર્ટે કોંગ્રેસની દલીલ સામે સવાલ કરતા પૂછ્યું હતું કે નોટા 2014થી જ લાગુ છે, ત્યારે તેને પડકારવામાં આટલો વિલંબ કેમ થયો. કોંગ્રેસે રાજ્યસભા ચૂંટણીમાં નોટાના ઉપયોગ અંગે વાંધો ઉઠાવતા જણાવ્યું હતું કે તેનાથી અપ્રત્યક્ષ ચૂંટણીની ભાવના ઠેસ પહોંચે છે. ચૂંટણી પંચે આ મામલે કોઈપણ પ્રકારની સમીક્ષાનો ઇનકાર કરી દીધો છે. આ બાબત બંધારણ સંગત કેટલા અંશે છે તેની સુનાવણી 23મી સપ્ટેમ્બરે હાથ ધરાશે. ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ સર્વોચ્ચ અદાલત પાસે નોટા રદ કરાવવાની અરજી દાખલ કરવા બદલ કોંગ્રેસની ઝાટકણી કરી છે. એમણે 2 પાના ભરી અને એમના સભ્યોને 2 પેજ ભરીને એમના સભ્યોને લખીને આપવું પડે. આમ કરશો તો આમ થશે, આમ કરતો તો આમ થશે. એનો અર્થ જ એવો થાય છે કે એમને એમના સભ્યો ઉપર વિશ્વાસ નથી. એ રાજ્યસભાની આવનારી ચૂંટણી અહેમદભાઈ હારવાના છે. ક્યારે ઇતિહાસમાં ન બન્યું હોય
એ પ્રકારે થ્રી લાઇન વ્હીપમાં 2 પેજ ભરી અને સ્પષ્ટતાઓ અને ડરાવવાની વાતો એમના સભ્યોને કરી રહ્યા છે, બિલકુલ ખોટી છે. એવા કોઈ પણ નિયમો છે નહીં. અને 57 એમના ધારાસભ્યો હતા, એમને સાચવવાની જવાબદારી ભારતીય જનતા પાર્ટીની નથી. ક્લિયર કટ રાજ્યસભા જીતી શકાય એવી મેજોરિટી હોવા છતાં પણ કોંગ્રેસનો આંતરિક કલહ, 1.5-2 વર્ષથી ચાલતો ખુલ્લો કલહ, એમના કારણે કોંગ્રેસની આ હારની સ્થિતિ ઉદ્ભવી છે એ ભારતીય જનતા પાર્ટી ઉપર નાખી રહ્યા છે. એ પણ મને એવું લાગે છે કે ઠીક નથી. કોંગ્રેસને માત્ર ને માત્ર એ એમની રાજ્યસભાની અહેમદભાઈની ચૂંટણીની ચિંતા છે. કેટલાક લોકોને ટિકિટ આપવાની વાતો કરીને લલચાવે છે, કેટલાક લોકોને ખર્ચ આપવાની વાતો કરીને લલચાવે છે. પોતાના સભ્યોને આવી લાલચો આપવી પડે, આથી વધારે શરમજનક સ્થિતિ એ કોંગ્રેસની કોઈ ન હોઈ શકે. અને હવે જોઈએ રાજ્યના કેટલાક મહત્વના સમાચારો સંક્ષિપ્તમાં. પાટણના દાદર ગામે પૂર અસરગ્રસ્તોની મુખ્યમંત્રી વિજય રૂપાણીએ લીધી મુલાકાત. પૂરગ્રસ્તોને શક્ય તમામ મદદ કરવાનું આપ્યું આશ્વાસન. બનાસકાંઠા અને પાટણના પૂરગ્રસ્તો સાથે મુખ્યપ્રધાને વિતાવ્યા 5 દિવસ. પાટણના પૂરગ્રસ્ત જસવંતપુરા ગામની પણ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ લીધી મુલાકાત. પૂરની હોનારતને પગલે થયેલા નુકસાનની માહિતી મેળવી લોકોને આપ્યું આશ્વાસન. ગાંધીનગરના ટાઉન હોલ ખાતે યોજાયો મેડિકલમાં પ્રવેશપાત્ર આદિજાતિ વિદ્યાર્થીઓ માટે પ્રેરણા પરિસંવાદ. આદિજાતિ વિકાસ મંત્રી ગણપતસિંહ વસાવા, રાષ્ટ્રીય જનજાતિ આયોગના સભ્ય હર્ષદભાઈ વસાવા તેમજ રાજ્યકક્ષાના મંત્રી શબ્દશરણ તડવી રહ્યા ઉપસ્થિત. માઉન્ટ આબુમાં ફરી એક વખત ભેખડ ધસી પડી. આબુ રોડ માઉન્ટ આબુ વચ્ચે ભેખડ ધસી પડતા વાહન વ્યવહાર અવરોધાયો. આજે સવારે 10 થી 4 વાગ્યા સુધી કાટમાળ ખસેડવાની કામગીરીને પગલે તમામ વાહનો માટે રસ્તો બંધ. રક્ષાબંધનના પર્વ નિમિત્તે અમદાવાદના વસ્ત્રાપુર હાટ ખાતે રાખી મેળાનું આયોજન. અવનવી રાખડીઓના ઉભા કરાયા સ્ટોલ. મંત્રી આત્મારામ પરમારે લીધી મુલાકાત. આણંદના સર્કિટ હાઉસ ખાતે રાષ્ટ્રીય સફાઈ કર્મચારી આયોગના અધ્યક્ષ મનહરભાઈ ઝાલાના અધ્યક્ષ સ્થાને મળ્યું જિલ્લાની નગરપાલિકાઓમાં કામ કરતા સફાઈ કર્મચારીઓનું સંમેલન. સફાઈ કર્મીઓની રજૂઆતો સાંભળી મનહરભાઈ ઝાલાએ તેનો સકારાત્મક ઉકેલ લાવવાની આપી હૈયાધારણ. મહિલા સશક્તિકરણ સપ્તાહની ઉજવણી અંતર્ગત પંચમહાલના ગોધરામાં જિલ્લા પોલીસની સુરક્ષા સેતુ સંસ્થા દ્વારા શાળાઓની વિદ્યાર્થીનીઓને અપાઈ સ્વ બચાવની તાલીમ. તીરંદાજી, કરાટે, જુડો, ઘોડેસવારી જેવી ટ્રેનિંગમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીનીઓએ લીધો ભાગ. રાજપીપળામાં મહિલા સશક્તિકરણ પખવાડિયાની ઉજવણી અંતર્ગત આઈટીઆઈ ખાતે કરાઈ મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી. જીઆઈડીસીના પ્રમુખ, નાયબ માહિતી નિયામક સહિતના આગેવાનોએ સરકારની મહિલા કલ્યાણલક્ષી વિવિધ યોજનાઓનો લાભ લઈ મહિલાઓને સ્વાવલંબી અને આત્મનિર્ભર બનવાની કરી હિમાયત. મહિલા સશક્તિકરણ કાર્યક્રમની શૃંખલાના 3જા દિવસે તાપીના વ્યારા ખાતે જિલ્લા પંચાયત મહિલા અને બાળ વિકાસ સમિતિના ચેરમેનની અધ્યક્ષતામાં મહિલા સ્વાવલંબન દિનની કરાઈ ઉજવણી. મહિલાઓને વિવિધ યોજનાઓની માહિતી આપી સ્વાવલંબી બનવા આપ્યું માર્ગદર્શન. ઓરી અને રૂબેલા જેવા રોગોના પ્રતિકાર માટે સંઘ પ્રદેશ દમણ અને દીવના આરોગ્ય વિભાગે શરૂ કર્યું વિશેષ રસીકરણ અભિયાન. નાની દમણ મોડેલ સ્કૂલમાં યોજાયેલા કાર્યક્રમનો આરોગ્ય સચિવ દીપક કુમાર, જિલ્લા કલેક્ટર સંદીપ કુમાર સહિતના આગેવાનોએ કરાવ્યો પ્રારંભ. દીવ પ્રશાસને પણ શરૂ કર્યું ઓરી અને રૂપેલા જેવા રોગો વિરોધી અભિયાન. વણાકવાડાના સરકારી કન્યા શાળા ખાતે દીવ કલેક્ટર પીએસ જાનીની અધ્યક્ષતામાં યોજાયો રસીકરણનો કાર્યક્રમ. દ્વારકામાં ઝીલણા એકાદશી નિમિત્તે વર્ષોની પરંપરા અનુસાર ધામધૂમથી નીકળી ભગવાન દ્વારકાધીશના બાલ સ્વરૂપની શોભાયાત્રા. ચોમાસા દરમિયાન ભરાયેલા નદી નાળાને નિહાળતા ભગવાન પ્રજાના હાલચાલ પૂછવા નગરચર્યાએ નીકળતા હોવાની ભક્તોમાં પ્રવર્તે છે માન્યતા.
અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના સુણસર ગામે પહાડીઓ પરથી પડતો ધોધ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે, જ્યાં મોટી સંખ્યામાં સહેલાણીઓ ઉમટી પડ્યા છે. અરવલ્લી જિલ્લામાં અત્યાર સુધીમાં 75%થી વધુ વરસાદ ખાબકી ચૂક્યો છે, ત્યારે સુણસર ગામે અરવલ્લીની ગિરિમાળામાંથી 500 ફીટની ઊંચાઈએથી પડતો પાણીનો ધોધ પ્રવાસીઓને ખેંચી રહ્યો છે. ધોધના પાણીમાં સ્નાન કરી પાણીની સિકરો સાથે મોજમસ્તી કરવાનું યુવાનોને વધુ ગમે છે. આમ મિની કાશ્મીર જેવું દ્રશ્ય અરવલ્લીની ગિરિમાળાઓમાં સર્જાયું છે, ત્યારે પ્રવાસીઓ પણ આ સ્થળને પર્યટક સ્થળ તરીકે વિકસાવવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે. બહુ સારું એવું અને બહુ સરસ છે, જોવામાં જોવાલાયક. બહુ મજા આવે અહીંયા મસ્તી કરવાની અને આજુબાજુ વાતાવરણ બી બહુ સરસ છે, તો જોવા આવે તો બહુ મજા આવે છે. અરવલ્લીની ગિરિમાળાઓમાં કુદરતના સાનિધ્યમાં આ ધોધનું સૌંદર્ય નિરખવા માટે અને ખાસ કરીને ચોમાસાના કુદરતી વાતાવરણની અંદર ગુજરાત, રાજસ્થાન અને જ્યાં જ્યાં આ જગ્યાની માહિતી છે એ તમામ યાત્રાળુઓ એનો લાભ લે છે. દક્ષિણ ગુજરાતના અતિ પૌરાણિક શિવાલયોમાંનું એક અતિ પૌરાણિક શિવ મંદિર તાપી જિલ્લામાં આવેલું છે. ખુલ્લા કુદરતી વાતાવરણની વચ્ચે આવેલા આ શિવાલય નયનરમ્ય છે. જિલ્લાના વડા મથક વ્યારાથી આશરે 15 કિલોમીટરના અંતરે બાલપુર ગામમાં આશરે 800 વર્ષ જૂના ઐતિહાસિક કરદમેશ્વર મહાદેવજીનું મંદિર ભારત વર્ષની ઉજ્જવળ સંસ્કૃતિના પ્રતીક સમાન છે. તેટલું જ પુણ્ય દક્ષિણ ગુજરાતના સુરત તેમજ તાપી જિલ્લામાં આવેલા 5 મહાદેવજીના એક દિવસમાં દર્શન કરવાથી મળે છે તેવું અહીંના લોકોનું માનવું છે. સાથે વિશેષ બાબત એ છે કે આ 5 મહાદેવજીના નામ ક અક્ષર પરથી શરૂ થાય છે, જેમાં સુરતના કાશી વિશ્વનાથ, કુંતેશ્વર, કપિલેશ્વર, કેદારેશ્વર અને તાપી જિલ્લાના વ્યારાના બાલપુર ગામે સ્થિત કરદમેશ્વર મહાદેવજીનો સમાવેશ થાય છે. શિવ ભક્તોની આ સ્થળે એટલી શ્રદ્ધા રહેલી છે કે પોતાના ઘરનું શુભ કાર્ય શરૂ કરતા પહેલા શિવજીના દર્શને ચોક્કસ આવે છે અને ન આવી શકાય તો મનોમન પ્રાર્થના કરી ઘરનું શુભ કાર્ય શરૂ કરે છે. કોઈ બી કાર્ય કરવું હોય તો પહેલા અમે અહીં આવીને દર્શન કરીને કોઈ બી કાર્ય કરવું, શુભ કાર્ય કરવું હોય તો અમે અહીંથી જઈને કામ કરીએ છીએ. અમારું કાર્ય સફળ થાય છે. આ મંદિરમાં પુરાતન કાળની નકશી કામની ઝાંખી જોતા મંદિર કેટલું પૌરાણિક હશે તેનો અંદાજ આવી જાય છે. સાચા હૃદયથી મંગવામાં આવેલી માનતા, બાધા, આખડી હરહંમેશ પૂર્ણ થાય છે, જેથી દૂર દૂરથી ભક્તો અહીં દોડી આવે છે. અહીં શિવજીના લિંગ પર દૂધ, જળ ઉપરાંત શ્રીફળનું પાણી ચઢાવવાથી પણ પુણ્ય મળે છે. ખૂબ લોકપ્રિય છે, જાણીતું છે અને વર્ષો જૂનું છે અને સાથે લોકો અહીંયા ઘણી શ્રદ્ધાથી, આસ્થાઓથી આવે છે અને આસ્થાઓ એમની સંપૂર્ણ પૂર્ણ થાય છે. દર્શન કરવાથી પૂર્ણ પ્રાપ્ત થાય છે, જે હકીકત છે અને અહીંના શ્રદ્ધા દર્શને આવેલા સર્વ ભક્તો એમની મનોકામના પૂરી થાય છે. શિવાલયમાં સ્થિત દેવી દેવતાઓની મૂર્તિઓનું નકશીકામ પણ મુલાકાતીઓને આકર્ષિત કરે તેવું છે. આ પૌરાણિક શિવાલયનો ઇતિહાસ ઘણો જ રસપ્રદ છે. કહેવાય છે કે જ્યારે મોગલોનું સામ્રાજ્ય દેશમાં ચાલતું હતું ત્યારે મોગલો હિન્દુઓના મંદિરોને ધ્વસ્ત કરી નાખતા હતા, જેને બચાવવા માટે જે તે સમયના રાજાઓએ આ મંદિરના ઘુમ્મટનો આકાર મસ્જિદ જેવો બનાવી મંદિરને બચાવ્યું હતું. વ્યારા તાલુકાના બાલપુર ગામે પીવાના પાણીની ભારે સમસ્યા રહે છે, પરંતુ આ મંદિરમાં શિવજીના પ્રતાપને લઈને 12 માસ પાણી મળી રહે છે. શિવજીની અહીં એટલી કૃપા છે કે મંદિરની એક તરફ ગરમ પાણીના ઝરા છે તો બીજી તરફ ઠંડા પાણીના કુંડ. આ મંદિરની આજુબાજુ ગરમ પાણીના ઝરાઓ આવેલા છે, ઠંડા પાણીના ઝરા આવેલા છે. લોકો વર્ષોથી અહીંયા દર્શનાર્થે આવે છે. આ મંદિરનું જે ઘુમ્મટ થયેલો છે એ ઘુમ્મટ એવું લાગે મસ્જિદ આકારનો છે. આ પૌરાણિક શિવાલયમાં શિવ શક્તિના અનોખા દર્શન જોવા મળે છે. મંદિરની આસપાસમાં ગરમ ઠંડા પાણીના કુંડો, શિવજીની જટામાંથી અવિરત વહેતી ધારા શિવજીની મહિમાનું પ્રત્યક્ષ ઉદાહરણ પૂરું પાડે છે. કુદરતી વાતાવરણમાં સ્થિત આ મંદિર નયનરમ્ય છે. તાપીથી નીરવ કંસારાનો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. શ્રાવણ માસમાં શિવપૂજામાં બેલીપત્રનું અનેરું મહત્વ હોય છે. સામાન્ય રીતે 3 મુખી બેલીપત્ર શિવલિંગ પર લોકો ચડાવતા હોય છે, પરંતુ ધારી તાલુકાના દિતલા ગામે એક બીલીના વૃક્ષ ઉપર 5 મુખી, 7 મુખી અને 9 મુખી બેલીપત્રો જોવા મળી રહ્યા છે. કહેવાય છે કે રાજા રાવણે ભોળાનાથને રીઝવવા 21 પર્ણોવાળા બેલીપત્ર ચડાવ્યા હતા, જે દુર્લભ હોય છે, પરંતુ ધારી તાલુકાના દિતલા ગામના ખેડૂત ઉકાભાઈ શિવભક્ત હોવાને કારણે જંગલમાં જઈ 5 મુખી, 7 મુખી અને 9 મુખી બેલીપત્રો ભેગા કરી પ્રસિદ્ધ શિવાલયોમાં પહોંચાડે છે.
ડીડી ગિરનાર ચેનલના સાંજના બંને ન્યૂઝ બુલેટિનને દર્શકોની સર્વોચ્ચ પસંદગીએ સરતાજ બનાવ્યા હોવાના આંકડા બહાર પડ્યા છે. 22 થી 28મી જુલાઈના સપ્તાહ દરમિયાન તમામ ગુજરાતી ન્યૂઝ ચેનલમાં ડીડી ગિરનારના સમાચાર અવ્વલ પસંદ બન્યા હતા. બ્રોડકાસ્ટ ઓડિયન્સ રિસર્ચ કાઉન્સિલ ઇન્ડિયાના સર્વેમાં આ વાત બહાર આવી છે. બાર્ક દ્વારા દર સપ્તાહે ટીવી ચેનલો અને તેના પર પ્રસારિત થતા કાર્યક્રમોનું રેટિંગ જાહેર કરવામાં આવે છે. દર્શકોને કઈ ચેનલ વધુ પસંદ આવી અને ચેનલ પર પ્રસારિત થતા કયા કાર્યક્રમ તેમને વધુ યોગ્ય લાગ્યા તેના પર ખાસ પ્રકારે રિસર્ચ થાય છે. ત્યારે 30મા સપ્તાહમાં દૂરદર્શનના સમાચાર ન્યૂઝ એટ 7 અને ન્યૂઝ ફોકસ ટોપ 5માં એટલે કે ગુજરાતની અન્ય ચેનલના બુલેટિન કરતા ડીડી ગિરનાર સમાચાર જોવા દર્શકો સૌથી વધુ પસંદ કરી રહ્યા છે. રોગને પારખવાની સમજણનો અભાવ અને ઉપચાર પ્રત્યેની બેદરકારીને લીધે સ્વાઇન ફ્લૂનો કેસ ફેલ થતા વાર લાગતી છતાં કોઈ જાગતું નથી. સ્વાઇન ફ્લૂની સારવાર સમયસર શરૂ થાય તો જીવનનું જોખમ રહેતું નથી. આવી સમજણ હવે ફેલાવવા માંગે છે. સારવાર હેઠળ છે. સુરતમાં 41 દર્દી નોંધાયા છે, જે પૈકી 6 દર્દીના મૃત્યુ થયા છે તો 12ની હાલત ગંભીર છે અને 7 દર્દી વેન્ટિલેટર ઉપર જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે. રાજકોટમાં પણ સ્વાઇન ફ્લૂના 52 કેસ નોંધાયા છે, જે પૈકી 10 દર્દીના મરણ થયા છે. કચ્છમાં તો કુલ 68 કેસ નોંધાયા છે અને મરણાંક 13નો થયો છે. વરસાદની સિઝનમાં 2 જાતના મુખ્યત્વે રોગ જોવા મળે છે. એક તો પાણીજન્ય રોગ અને એક બીજું મચ્છરજન્ય રોગ, જ્યારે વધારે મચ્છરની ઉત્પત્તિ થાય છે. અત્યારે એક સૌથી વધારે અગત્યનું એ પણ છે કે સ્વાઇન ફ્લૂના કેસીસ પણ અત્યારે વધારે જોવા મળી રહ્યા છે. હમણાં અમારી હોસ્પિટલમાં 14 પેશન્ટ સારવાર હેઠળ છે સ્વાઇન ફ્લૂના. એમાંથી 11 પેશન્ટ્સ પોઝિટિવ આવ્યા છે અને 3 પેશન્ટ્સના રિપોર્ટ અવેઇટેડ છે. કાલે જ જોવા જાઉં તો 5 સસ્પેક્ટેડ કેસીસ દાખલ થયા છે. તો એ એક ચિંતાનો વિષય છે કે આ વખતે થોડા વધારે સ્વાઇન ફ્લૂના કેસીસ જોવા મળે છે. जून में भी 20 केस था. इस तरह जो है सो बढ़ ही रहा है. अब जैसे जुलाई में है, कल तक की बात है, तो जुलाई में भी केस बढ़ ही रहा है. वीकली जो है सो केस बढ़ रहा है. इसके लिए प्रिवेंशन के लिए हमारे बाहर की भी टीम आई है. डॉक्टर, रेसिडेंट डॉक्टर राजकोट पीडीएमयू से आए हैं. हर जगह हर पीएससी में और लगाया गया है, वो भी काम कर रहे हैं. खास के हमारा हाउस टू हाउस सर्वे है, उसमें भी कामगिरी हो रही है. हाउस टू हाउस सर्वे में ફ્લૂનો સાધારણ તાવ અને સ્વાઇન ફ્લૂ વચ્ચે રોગ લક્ષણનો તફાવત પારખી નિદાનમાં બેદરકારી કોઈએ રાખવી જોઈએ નહીં. સૌથી પહેલા તો નિદાન માટેની બધી ફેસિલિટીઝ ઉપલબ્ધ હોય છે. એટલે મેલેરિયા હોય તો એનું બ્લડ ટેસ્ટ કરાવીને મેલેરિયાનું નિદાન થાય તો જરૂર પડે તો ગોળી, પણ હોસ્પિટલમાં દાખલ થયેલા હોય ને જરા સિરિયસ હોય કે કોઈ કોમ્પ્લિકેશન થયેલા હોય મેલેરિયાના, જેમ કે પ્લેટલેટના કણો ઓછા થઈ ગયા હોય કે જોન્ડિસ હોય કે કિડની શટડાઉન શરૂઆતના તબક્કામાં હોય, તો એવા બધા કેસીસમાં અમને મેલેરિયાની દવા સાથે સાથે જો કિડનીનું અફેક્શન થયું હોય તો એના માટે ઘણીવાર ડાયાલિસિસ પણ કરાવવું પડે. ઇવન ગેસ્ટ્રોએન્ટરાઇટિસ કે ઝાડા ઉલટીના કેસમાં પણ જોવા મળે છે કે ઘણીવાર ડિહાઇડ્રેશન સિવિયર પ્રમાણમાં થઈ ગયું હોય અને શરીરમાંથી પાણીનું પ્રમાણ ઓછું થઈ જાય તો કિડની ઉપર અસર થાય છે અને કિડની ફંક્શનિંગ ઓછું થઈ જાય છે. તો એવા કેસીસમાં પણ અમે ડાયાલિસિસ કરાવીએ છીએ અને એના રિઝલ્ટ અમને બહુ સારા મળે છે. કચ્છના ગામડાઓમાં સ્વાઇન ફ્લૂનો રોગચાળો અધિક ફેલાયો હોવાનું ફલિત થતાં 36 ડોક્ટરોની વિશેષ ટુકડીને ત્યાં મોકલી આપવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. કોલંબો ટેસ્ટમાં બીજા દિવસે ભારતે 6 વિકેટના નુકસાન પર 455 રન બનાવી દીધા છે. આજે મેચના બીજા દિવસે ભારતે પુજારા 133 અને રાણે 132 રન કરી આઉટ થયા હતા. ગઈકાલે ચેતેશ્વર પુજારા અને અજિંક્ય રાણે શાનદાર સદી અને ભાગીદારીની મદદથી કોલંબો ટેસ્ટના પ્રથમ દિવસે ભારતે 3 વિકેટના નુકસાન પર 344 રન બનાવ્યા હતા. આ સાથે જ ચેતેશ્વર પુજારાએ ટેસ્ટ ક્રિકેટમાં 4000 રન પૂર્ણ કર્યા છે. તો ચેતેશ્વર પુજારા 50 ટેસ્ટ મેચ રમનાર એકમાત્ર ગુજરાતી ખેલાડી બન્યા છે. અને હવે જોઈએ સોશિયલ કનેક્ટમાં આજનો ટ્રેન્ડ. અર્જુન એવોર્ડ 2017 સમિતિએ આ વર્ષે 17 રમતવીરોને આ પુરસ્કાર આપવાનું નક્કી કર્યું છે, જેમાં ગુજરાતના ક્રિકેટર ચેતેશ્વર પુજારાનો સમાવેશ થયો છે. ત્યારે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ટ્વીટ કરી પુજારાને અભિનંદન પાઠવ્યા છે. સૂચના પ્રાદ્યોગિકી મંત્રી રવિશંકર પ્રસાદે જીએસટીના ફાયદા દર્શાવતો આ વિડીયો ટ્વીટ કર્યો છે. खिल
खिल के बिखरने को खिलते हैं गुल यहाँ, खिल के बिखरने को मिलते हैं दिल यहाँ। ગીતકાર, સંગીતકાર, ગાયક, કલાકાર, ફિલ્મ નિર્દેશન તથા અભિનય, મનોરંજનના બધા ફોર્મેટમાં અવ્વલ કિશોર કુમારની આજે 88મી જન્મ જયંતિ છે. 4 ઓગસ્ટ 1929ના રોજ તેમનો જન્મ મધ્યપ્રદેશના ખંડવામાં થયો હતો. તેમનું મૂળ નામ આભાસ કુમાર ગાંગુલી હતું. वो जिंदगी एक सफर है सुहाना, यहाँ कल क्या हो किसने जाना, होडले होडले हो हेडले होडले हो हेडले होडले हो हेडले हो. હિન્દી ઉપરાંત બંગાળી, મરાઠી, આસામી, કન્નડ, ભોજપુરી, મલયાલમ, ઉડિયા, ઉર્દુ અને ગુજરાતીમાં પણ તેમણે ગીતો ગાયા હતા. ઓરી આવે તો તને વાત કહું ખાનગી, તું ગરમ મસાલેદાર ખાટી મીઠી વાનગી, ગરમ મસાલેદાર ખાટી મીઠી વાનગી. આજે સોશિયલ મીડિયામાં અમિતાભ બચ્ચન સહિત કિશોર કુમારના ચાહકોએ તેમને યાદ કર્યા છે, તો ટ્વિટર પર #કિશોર કુમાર ટ્રેન્ડ થયું છે. मेरे सपनों की रानी कब आएगी तू, आए रुत मस्तानी कब आएगी तू, बीती जाए जिंदगानी कब आएगी तू, चलिया तू चलिया. દૂરદર્શન સમાચાર માટે સોશિયલ મીડિયા ડેસ્કથી ઋષિકુમાર પંડ્યાનો રિપોર્ટ. અને આ સાથે જ આ સમાચાર બુલેટિન અહીં સમાપ્ત થાય છે. નમસ્કાર.